હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો અમે જઈ રહ્યા છીએ મારા મમ્મી પપ્પાના ઘરે. આગળ મારા હસબન્ડ ગાડી ચલાવે છે અને બાજુમાં મારો ભાઈ બેઠો છે અને હું અહીં તારે મસ્ત પાછળ બેઠી છું. કેટલા દિવસથી જાવું કરતા હતા પણ કાંઈ મેળ આવતો ન હતો. ફાઇનલી આજે મેળ આવી ગયો તો અમે જઈ રહ્યા છીએ. ઘરે જઈને નાસ્તો લઈને પછી ગયા ડાયરેક્ટ સીધા વાડી. ત્યાં જઈને જોયું તો માંડવી નીકળી ગઈ હતી અને પાથરા થઈને તૈયાર થઈ ગઈ હતી. પછી તો શું, થોડી વાર આટાફેરા કર્યા, બધું ખેતરનું નિરીક્ષણ કર્યું અને સનસેટનો ટાઈમ થવા જ આવ્યો હતો. માંડવીમાં આટાફેરા કરીને અમે ગયા મરચી જોવા. મારા મમ્મી કે મરચા લઈ જા, પણ મરચા તીખા હતા એટલે મેં ના પાડી દીધી. રાતે નીકળી ગયા બધા ભાણાભાઈના ગાંઠિયા ખાવા માટે, ત્રાકુડા. કોલીથડ આવી એટલે વાસુનું એક જ કામ કે હાલો ત્રાકુડા ભાણાભાઈના ગાંઠિયા ખાવા માટે. પણ ગાંઠિયા એટલે ગાંઠિયા હો, બાકી એક નંબર. બધા બેસી ગયા પોતપોતાની જગ્યાએ અને રાહ જોવા લાગ્યા ક્યારે ગાંઠિયા આવે અને ક્યારે ખાઈએ.